પાનવાલા રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું લસણવાળી દાળ ઢોકળી। ઢોકળી માટે અડધો કપ તુવેરની દાળ લેશું, એને 1 કલાક માટે પલાળશું। હવે તેને કુકરમાં ટ્રાન્સફર કરશું અને એમાં અડધો કપ ટામેટાં અને 1 કપ પાણી નાખીને કુકરને બંધ કરી દેશું। હવે દાળને 2 વિસલ હાઈ ફ્લેમ પર અને 5 મિનિટ લો ફ્લેમ પર થવા દેશું। બીજી તરફ 1.5 કપ ઘઉંનો લોટ લેશું, એમાં 1 ચમચી મીઠું અને 1 ચમચી તેલ નાખીને મિક્સ કરશું। હવે તેમાં થોડું પાણી નાખશું અને સેમી સોફ્ટ લોટ બાંધશું। હવે તેની ઉપર 1 ચમચી તેલ નાખીને ફેલાઈ દેશું અને તેને કવર કરીને 5 મિનિટ માટે રેસ્ટ આપશું। 5 મિનિટ પછી લોટને એકવાર સારી રીતે મસળી લેશું અને તેમાંથી નાના લુવા કરી દેશું। હવે તેને સૂકા ઘઉંના લોટમાં ડીપ કરીને એક પતલી રોટલી બનાવશું। હવે તેને ડાયમંડ શેપમાં કાપશું। તમે ચાહો તો કોઈ બીજા શેપમાં પણ કાપી શકો છો। હવે બફાયેલી દાળને એક મોટા વાસણમાં ખાલી કરશું અને દાળમાં 3 કપ પાણી નાખીશું। હવે તેમાં 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું નાખશું અને તેને રવાઈની મદદથી મિક્સ કરી લેશું। હવે દાળને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। બીજી તરફ વઘારિયામાં 1 ચમચી ઘી લેશું, તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખશો અને તેને લાઇટ ગોલ્ડન બ્રાઉન થવા દેશું। લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો ગેસ બંધ કરીને તેમાં થોડા લીમડાના પાન અને 2 લાલ સૂકા મરચાં નાખવા અને સારી રીતે મિક્સ કરવું। હવે આ વઘારને દાળમાં નાખવો અને એક ઉભરો આવવા દેવો। હવે ઉભરો આવે એટલે રોટલીના ટુકડા નાખવા। રોટલીના ટુકડા એકસાથે ન નાખવા, નહીંતર રોટલી એકબીજા સાથે ચોંટી જશે। હવે તેને ઢાંકીને 10 મિનિટ માટે લો ફ્લેમ પર થવા દેવું। 10 મિનિટ પછી હવે એકવાર ઢાંકણ ખોલીને ચપ્પુની મદદથી એકવાર ચેક કરી લો। આપણી ઢોકળી થઈ ગઈ છે। લો, તૈયાર છે આપણી લસણવાળી દાળ ઢોકળી। ઢોકળી પર થોડી કાપેલી કોથમીર નાખવી। હવે ઢોકળીને લીંબુ અને કાંદા સાથે સર્વ કરવી। મારી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો। અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।